સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાં હવે રાજકીય પક્ષોમાં આયારામ ગયારામની શરૂઆત થઈ ચૂકી છે. ભાજપે ચૂંટણી જીતવા માટે કોંગ્રેસની વિકેટો ખેરવવાની શરૂઆત કરી છે. શરૂઆત તેમણે કોંગ્રેસના સાંસદ ગેનીબેનના ગઢમાંથી કરી છે. વાવ તાલુકાની મીઠા જિલ્લા પંચાયત વિસ્તારના 150 જેટલા કાર્યકરોએ પંજાનો સાથ છોડી ભાજપનો કેસરી ખેસ ધારણ કર્યો છે. રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોરે ગેનીબેન ઠાકોરના ગઢમાં સ્ટ્રાઇક કરતા કોંગ્રેસની નેતાગીરી ઊંઘતી ઝડપાઈ છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરેશ વણોલ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ. મીઠા જિલ્લા પંચાયતના કાર્યકર્તાઓ ખૂબ જ મોટી સંખ્યાની અંદર 1000થી વધારે જે અમારા કાંતિભાઈ ઠાકોર છે એમના સમર્થકો સાથે 1000થી વધારે લોકો જોડાયા છે. અને સમગ્ર ભાભર તાલુકાની અંદર જે પણ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત એ લોકો એને જીતાડવાનું કામ કરતા હતા એ જ લોકો આજે ભારતીય જનતા પાર્ટીના વિકાસને જોઈ અને ભારતીય જનતા પાર્ટીના પરિવારની અંદર જોડાણા છે. તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આવનારા સમયમાં જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત યોજવાની છે એ ચૂંટણીઓ આવી રહી છે એની અંદર એક જ્વલંત વિજય સાથે સંકલ્પ સાથે જે કાર્યકર્તાઓ જોડાયા છે એમનો ભરોસો છે કે આવનારા જે 18 તાલુકા પંચાયત હોય 3 જિલ્લા પંચાયત હોય એમાં બહુ જંગી મતોથી ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલાવશે એવો મને વિશ્વાસ છે. સર, બીજેપી જિલ્લા પંચાયતના દરેક જણને ઉમેદવારી કરવાનો હક છે. દરેક જણ ઉમેદવારી કરશે અને ભારતીય જનતા પાર્ટી દરેકને સંતોષ મળે એ રીતનું ભારતીય જનતા પાર્ટી ઉમેદવારને નક્કી કરી અને ભારતીય જનતા પાર્ટીનું કમળ આપશે અને એને જ સૌ સાથે મળી અને અમે લોકો જે પણ ઉમેદવાર આવે એને જીતાડવાનો પ્રયાસ કરીને સ્થાનિક જ ઉમેદવાર આવતો હોય છે. જ્યાં જઈએ ત્યાં સ્થાનિક ઉમેદવારની પસંદગી હોય છે. એટલે ભારતીય જનતા પાર્ટીનો જે પણ નિર્ણય હશે એ લોકોને સ્વીકાર્ય હશે અને લોકો કોઈ જંગી મતોથી કમળને વોટ આપીને જીતાડશે.